કહેવામાં આવે છે. અને એ ઝેરી માછલી છે, એનાથી માણસનું પણ મૃત્યુ થઈ શકે. એની જે પૂંછડી હોય ને એના બાજુમાં એક સ્પાઇન આવેલો હોય, કાંટા જેવી રચના આવેલી છે, એનાથી માણસનું મૃત્યુ થઈ શકે છે. કાંટો વાગી જાય. પછી એની બાજુમાં આપણે જોયું ઓક્ટોપસ, બરોબર ને? સાચું કેટલા જોયેલું છે ઓક્ટોપસ? ઘણા બધા છે. જોયેલું છે ને? કેવા કલરનું જોયેલું? ઓરેન્જ. બધાય સાથે જોયેલું? સાયન્સ સિટી જોયું હતું કે દરિયામાં આખું જોયું? અને સૌથી વધારે રીજનરેશન પાવર ઓક્ટોપસ પાસે જોવા મળે છે. રીજનરેશન પાવર ની કરી પીછો તમને ખબર છે શું કહેવાય? ગરોળી છે તમે બધા? ફેવરિટ. બરાબર? એની ખબર આપણે પૂંછડી કપાઈ છે એવું નોર્મલી જોતા હોય. એને કહેવાય રીજનરેશન પાવર. એટલે કે કોઈ પણ અંગ કપાઈને ફરી વાર ઉગી શકે ને રીજનરેશન પાવર કહેવાય. તો ઓક્ટોપસ ની અંદર હાઈ જો આપણે સૌથી વધારે જોવા મળે. આપણે જે 8 ટેન્ટેકલ્સ ની વાત કરીને એ જેટલી વાર કપાય ને એટલી વાર નવા ઉગી શકે છે. બરાબર? અને એના પાસે 9 બ્રેન આવેલો, 9 મગજની રચના જોવા મળશે. આ છે ને 3 હૃદય આવેલા હોય છે. આપણે કેટલા મગજ છે? એક મગજ. અને ઓક્ટોપસ પાસે બુદ્ધિશાળી કોણ? ઓક્ટોપસ બુદ્ધિશાળી હોય તો એ આપણા ઉપર રાજ કરતા હોત ને? જે બુદ્ધિશાળી હોય રાજ કરે ને? એવું છે? એટલે એના પરથી એવું સમજાય કે સંખ્યા મહત્વની ન હોય ને, વિકાસ કેટલો થયેલો છે એ મહત્વનું છે. બરાબર? માણસનું એક મગજ છે પણ આપણને સૌથી વધારે વિકસિત જોવા મળે છે. ઓક્ટોપસ પાસે 9 મગજ છે પણ એટલા બધા વિકસિત થયેલા હોતા નથી. બરાબર? અને હૃદય કેટલા છે? 3. આપણી પાસે 1. પાક્કું? ને ઓક્ટોપસ પાસે 3. આપણા બધા બ્લડનો કલર કેવો છે? રેડ છે ને? હિમોગ્લોબિનની હાજરીના કારણે આપણું લાલ કલરનું જોવા મળે. ઓક્ટોપસનું બ્લુ કલરનું હોય છે. બરાબર? એના અંદર હિમોસાઇનિન આવેલું છે જેના કારણે એ બ્લુ કલરનું જોવા મળે છે. ને ઓક્ટોપસ છે ને પોતાના શરીરનો કલર બદલી શકે છે. જોયું છે? હું તમને સામે વિડીયોમાં હતી ત્યારે કદાચ બધું ધ્યાન દીધું. એ જે જગ્યાએ હોય ને એના અંદર મર્જ થઈ જાય. કોઈ પથ્થર નજીક હોય તો પથ્થર જેવો બની જાય, કોઈ વનસ્પતિ નજીક હોય તો વનસ્પતિ જેવો કલર કરી નાખે. સ્કિનનો કલર, સ્ટ્રક્ચર બધું જ ચેન્જ કરી નાખે છે. જે પહેલી નજરે કોઈ શિકારી આવે ને તો એને જોઈને ઓળખી ન શકે. બરાબર? એની બચાવ માટેની પછી તમે જોયું આપણે ગુજરાતની અંદર જોવા મળતી વિવિધ પ્રકારની માછલીઓ જોઈ હતી ને? બરાબર? તો એ આપણી જે ગુજરાતની અંદર જોવા મળે ને મોટા ભાગે બધી માછલીઓને લોકો એવો ફૂડ તરીકે જોતા જોવા મળે છે. ગુજરાત પાસે સૌથી વધારે લાંબો દરિયા કિનારો છે? કેટલા કિલોમીટર? 1600. એમાં કઈ અપડેટ આવ્યું ખબર છે? ખબર છે? રીલ્સ કઈ આવે છે? બહુ રીલ્સ તો જોવો છે ને? 2300 ની ઉપર 40 જેવો અંક છે. બરાબર? એટલે માપવાની પદ્ધતિમાં ચેન્જીસ આવ્યો. એના કારણે આપણને હવે ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ વધારે જોવા મળશે. 2 વખત આવેલા છે ગુજરાત પાસે. કયા કયા? ધીમે ધીમે શું કામ બોલો છો? જોરથી બોલો. ખંભાત નો અખાત અને કચ્છ નો અખાત. બરાબર? એના આધારે આપણને લાંબો દરિયા કિનારો જોવા મળે. પણ આપણા જે ગુજરાતના લોકો છે ને એ બધા સી ફૂડ ઓછું ખાતા હોય. બરાબર? એટલા માટે આપણે વિદેશની અંદર નિકાસ કરીએ છીએ. પછી આપણે જોયા દરિયાઈ સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવો દરિયા જોઈ શકાય? ન જોઈ શકાય ને? શેનો ઉપયોગ કરીએ છીએ આપણે? માઇક્રોસ્કોપનો. બરાબર? એટલે મરીન માઇક્રો ઓર્ગેનિઝમના આપણે મોડેલ જોયેલા હતા. એના અંદર એક કોષીય જીવો હોય, બેક્ટેરિયા હોય, વાયરસ હોય, એ બધાનો સમાવેશ થશે. તો દરિયાની અંદર જે ટોટલ બાયોમાસ હોય ને એના 80% ભાગમાં આપણને આવા સૂક્ષ્મજીવો જોવા મળશે. બાકીના 20% ભાગમાં જ આ બધા દરિયાઈ જીવો જોવા મળે છે. બરાબર? એવું કહેવાય કે દરિયાનો આપણે 1 ml જેટલું વોટર લઈએ ને તો એના અંદર લાખોની સંખ્યામાં આપણને સૂક્ષ્મજીવો જોવા મળે છે. સૌથી વધારે ઓક્સિજન રિલીઝ કરતા આપણને સૂક્ષ્મજીવો જોવા મળે છે.
બરાબર. પછી ઓલા ભાઈનો પ્રશ્ન હતો દરિયાઈ અપૃષ્ઠવંશી જીવો, બરાબર. મરીન ઇન્વર્ટિબ્રેટ એનિમલ્સ લખેલું હતું. અપૃષ્ઠવંશી જીવો એટલે કે કરોડરજ્જુ વગરના મેઇન એન્ડ કેરેક્ટર છે સ્પાઇનલ કોર્ડ એબસન્ટ, બરાબર. તો એ બધા જીવોને કહીશું આપણે અપૃષ્ઠવંશી જીવો. વાંચ્યું હતું ને બધાએ? અહીંયા ખૂણામાં છેલ્લા જે દેખાડેલા હતા ને બધા દરિયાઈ અપૃષ્ઠવંશી જીવો હતા. ટૂંકમાં હાડકા વગરના હોય, એકદમ સોફ્ટ બોડી વાળા હોય એને અપૃષ્ઠવંશી જીવો કહેવાય. તો દરિયાની અંદર તમે જુઓ ને તો ઓક્ટોપસ હોય, જેલીફિશ હોય, સ્ટારફિશ હોય, સ્ક્વીડ હોય, બરાબર. એ બધામાં બોન ન હોય, એકદમ સોફ્ટ બોડી વાળા હોય બધા પ્રાણીઓ. તો એને આપણે દરિયાઈ અપૃષ્ઠવંશી જીવો કહીશું. એમાં તમે કદાચ એક મગજ જેવું હોય એવું જોયું તો એવું મોડેલ હતું બરાબર. એ ખાલી એનિમલ છે, દરિયાઈ પ્રાણી છે. કોઈનું મગજ ને સારું લાગે એટલે મૂકેલું દરિયાઈ જીવ છે એને કહેવાય બ્રેઇન કોરલ. કોરલ શબ્દ ખબર છે? પરવાળાના ટાપને એવું બધા જ આવતું હશે સિલેબસમાં. એ સરે એને ના પડી તમારે ત્યાં એક શબ્દ નથી બોલતો, સમજે? ના ના એવું કે પરવાળા એક દરિયાઈ જીવ છે, બરાબર. જો સામે પોસ્ટર છે ને બ્લુ કલરનું ત્યાં દર્શાવેલા છે અલગ અલગ ટાઈપ્સના બધા પોસ્ટરમાં નીચે એ બધા કોરલ છે. ગુજરાતીમાં પરવાળા તરીકે ઓળખીએ. જ્યારે એ જીવતા હોય ને ત્યારે એકદમ સોફ્ટ હોય, પછી મરી જાય એટલે ધીરે ધીરે હાર્ડ સ્ટ્રક્ચરમાં પથ્થર જેવા બનતા જાય અને કોલોનીમાં રહેતા હોય એટલે એક સાથે ઘણા બધા સમૂહમાં રહેતા હોય ને જેના કારણે આખા પરવાળાના ટાપુનું નિર્માણ થતું આપણને જોવા મળે છે, બરાબર. અલગ અલગ ટાઈપ્સના હોય એનો શેપ હોય ને એના આધારે નામ હોય. અહીંયા જે આપણે મોડેલ મૂકેલું છે ગ્રેઇન કોરલનું છે, એવી રીતે ટ્યુબ કોરલ આવે, સિંગલ કોરલ્સ આવે, બરાબર. પછી આપણે ઇન્વર્ટિબ્રેટનું કેરેક્ટર જોયું કે કરોડરજ્જુ ગેરહાજર, તો હવે વર્ટિબ્રેટ આવે, પૃષ્ઠવંશી જીવ આવે કે એના અંદર આપણને કરોડરજ્જુ હાજર જોવા મળશે, બરાબર. આગળ જોશો તો બે નંબરના કાર્ટિંજર દેખાડેલું છે. તો એના ગળાના ભાગથી પૂંછડી સુધી આખી હાડકાની લાઈન આવેલી છે જેને આપણે કરોડરજ્જુ કહીશું. તો એ બધા કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓ છે, બરાબર. તો એના અંદર તમે જુઓ તો વ્હેલ આવશે, ડોલ્ફિન આવશે, શાર્ક આવશે, બધા માછલી પાસે કરોડરજ્જુ હશે જેને આપણે પૃષ્ઠવંશી જીવો કહીશું. તો આપણે અપૃષ્ઠવંશી કે પૃષ્ઠવંશી? કરોડરજ્જુ છે ને બધાને? બેસર ટેક્ટાલિક વાત છે બધાને કરોડરજ્જુ. આપણે પૃષ્ઠવંશી જીવો છીએ ને. પછી આપણે આગળ જોશું મરીન ટેટ્રાપોડ્સ એટલે કે દરિયાઈ ચોપગા જીવો. નામ પરથી જ આઈડિયા આવી જાય. ચોપગા એટલે કેટલા પગ હોય? 4 પગ હોય ને, બરાબર. એના અંદર આપણે એક્ઝામ્પલ તરીકે સી ટર્ટલ્સ આવશે, દરિયાઈ કાચબા. પછી એની સાથે બીજું પ્રાણી મૂકેલું છે એનું નામ છે પેડ્રીપસ, બરાબર. એ પેડ્રીપસ એવો પ્રથમ જીવ માનવામાં આવે છે કે જે પાણીમાંથી બહાર નીકળીને જમીન પર આવ્યો, બરાબર. આખી જે સજીવ સૃષ્ટિની શરૂઆત થઈ ને પાણીમાંથી થતી. એ આખો કોન્સેપ્ટ તમે ઉપર બાયોસાયન્સ ગેલેરીમાં જોશો ને ત્યારે સમજાવશે કે સજીવ સૃષ્ટિની શરૂઆતથી લઈ અને માણસનું જે ડેવલપમેન્ટ છે અહીંયા દર્શાવશે. આપણે અહીંયા મરીન રિલેટેડ ખાલી વાત કરશું. તો એ પેડ્રીપસ સૌ પ્રથમ જીવ માનવામાં આવે છે. આ બધી આપણે ફિશ જોતા હોઈએ, બરાબર. બીજા બધા દરિયાઈ જીવ હોય પાણીની અંદર રહેતા હોય. શ્વાસ માટે કયું અંગ આવેલું હોય પાસે? ઝાલર હોય ને, બરાબર. એના મદદથી પાણીમાં ડિઝોલ્વ થયેલા ઓક્સિજનનો યુઝ કરતા હોય છે. તો એ પેડ્રીપસની અંદર પ્રિમિટિવ લેવલે લંગ્સ આવવાની શરૂઆત થઈ હતી. પ્રાથમિક કક્ષાના ફેફસા આવવાની શરૂઆત થઈ હતી જેના કારણે હવામાંથી ઓક્સિજન લઈ શકે, બરાબર. આપણે અત્યારે જે ઉભયજીવી અને સરીસૃપ વર્ગના પ્રાણીઓ જોઈએ છીએ એમાંથી ઇવોલ્યુટ થયા એવું કહેવામાં આવે છે. પછી એ તમારી પાછળ છે ને અલગ અલગ દરિયાના નિવેદન તંત્રો દેખાડેલા છે. એમાં સૌથી પહેલા છે ને એસ્ટ્યુરી છે, નદીમુખ પ્રદેશ કહીએ આપણે, બરાબર. કે આપણને બધાને ખબર છે નદી છેલ્લે ક્યાં પૂરી થતી હોય? દરિયામાં. નદીનું પાણી કેવું હોય? મીઠું કે ખારું? ફ્રેશ વોટર કહેવાય ને નદીનું. એવી રીતે દરિયાનું આપણને ખારું પાણી જોવા મળે. તો જે સ્થાન ઉપર નદીનું મીઠું પાણી દરિયાના ખારા પાણીમાં મળે જેના કારણે દરિયાની સેલિનિટી હોય ને ઓછી થાય, ક્ષારનું પ્રમાણ ત્યાં ઘટે છે, બરાબર. એટલે એક આખું જે નવું હેબિટાટનું નિર્માણ થાય છે એને આપણે એસ્ચ્યુરી કહેવાય મરીનની ભાષામાં. આપણે નદીમુખ પ્રદેશથી ઓળખતા હોઈએ જે આપણને ફળદ્રુપ જોવા મળે છે, બરાબર. પછી અહીંયા લગુન્સ દેખાડેલા છે, ખારા પાણીના સરોવરો. આપણા ભારતમાં જોવા મળે છે ચીક અને પુલીગઢ સરોવર જે ખારા પાણીના હોય. પછી એવી રીતે ચેરના જંગલ અહીંયા દેખાડેલા છે. મેંગ્રુવ્સ કહીએ ને આપણે, એ ચેરની એક દરિયા કિનારે ઉગતી વનસ્પતિ છે, શ્વસન મૂળ ધરાવતી હોય. નોર્મલી આપણે બધી વનસ્પતિ જોતા હોય એ બધી આપણને જમીનની અંદર મૂળ જોવા મળશે. જ્યારે આના શ્વસન મૂળ હોય એટલે
કચ્છમાં જોવા મળે છે. અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આપણે જે સુંદરવન પ્રદેશ કહીએ છીએ ને ત્યાં સારા મેંગોઝ ડેવલપ થયેલા છે. હવે આની અંદર આપણે ફિશના નામ જોઈએ. જ્યાં તમને ન સમજાતું હોય ત્યાં પૂછી શકો છો. ખાલી નકર એમ ઘરે જઈને એમ કહેશો કે પી નતા એ બોલતા હતા આપણે કંઈ ખબર પડતી નથી એવું ન થાય છે. જો અહીંયા જે આ મોટી દેખાય છે બધી વ્હાઇટ કલરની બધી માતા ટેન્ક ફિશ છે. પછી જો આ પિંક અને યલો શેડ વાળી છે ને નાની વ્હાઇટ એ સ્નેપર ફિશ છે જેને સ્કૂલિંગ ફિશથી ઓળખાય. કારણ કે દરિયાની અંદર છે ને મોટા ભાગના સમય સમૂહમાં રહેતી હોય એનું ટોળું હોય 100 થી લઈને હજારોના ટોળાની અંદર આપણને જોવા મળતું હોય છે. પછી જો સામે ઝીબ્રા જેવી દેખાય છે ને બ્લેક અને વ્હાઇટ કલરની એ છે સાર્જન્ટ મેજર. પછી એક યલો કલરની ફિશ જોઈએ છે તમે અહીંયા નીચે છે ને ઉપર આપણે ફોક્સ ફેસ છે એનું આગળથી મોટું જોશો તો શિયાળ છે લંબાયેલું છે એટલે ફોક્સ ફેસ છે. પછી જો આ એકદમ નાની દેખાય છે આંગળી જેવી આ ક્લીનર રહેશે છે આનું નામ નેચરલ ક્લીનર છે. સાફ સફાઈનું કામ કરે આના છે. એટલે કે આ જે બીજી બધી ફિશ હોય ને એના બોડી પર જે જીવાણુ હોય ને એને ખાય છે જેના કારણે માછલીને ઇન્ફેક્શન ન લાગે. બરાબર એ ક્લીનર રહેશે છે. પછી અહીંયા એક બ્લેક અને વ્હાઇટ કલરની નીચે છે ખાલી એનું નામ લીધું તો તમે બધા ઊભા થો ત્યાં જોઈ લેજો. અને ઓરેન્જ કલરની એના ફીન ઉપર લાઈન છે એનું નામ છે ચોકલેટ ફિશ. દેખાય તમને મેં જેનું નામ ન કીધું જો પછી એક કોર્નર પર છે આ બાજુ આવશે જો આ સ્પીડમાં છે એનું નામ છે પાઇનેપલ ટ્રી